નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. પીએમ મોદી રશિયાના 2 દિવસીય પ્રવાસે છે. મોસ્કો ખાતે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મા ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને 10 જુલાઈના રોજ એફિડેવિટ દાખલ કરવા કર્યો આદેશ. પેપર લીકનો ગેરલાભ લેનારા વિદ્યાર્થીઓની ઓળખ કરવા આદેશ અપાયો. પેપર લીક જ્યાં થયા તે શહેર કેન્દ્રોની ઓળખ કરવા એનટીએને આદેશ. પેપર લીકની વ્યાપકતા ચકાસવા પણ કર્યો આદેશ. સુરતના હજીરામાં બનેલી સૌથી હળવા સ્વદેશી ટેન્ક જોરાવરનો વિડીયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શેર કર્યો. ડીઆરડીઓ અને લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા તૈયાર કરાઈ છે આ ટેન્ક. જોરાવર ટેન્કને વર્ષ 2027 સુધીમાં લદ્દાખમાં ચીનના સરહદે કરાશે તૈનાત. જમ્મુ કાશ્મીરમાં ફરી સેના પર હુમલો. જમ્મુના કઠુઆના બિલાવરના ગઢનોતા વિસ્તારમાં સેનાના વાહન પર આતંકવાદીઓ આડેધડ ફાયરિંગ કર્યું, જેમાં 2 જવાનો ઘાયલ થયા. સરકારી સ્કૂલોમાં કમ્પ્યુટર વિષયના શિક્ષકોની ભરતી માટે થઈને કમ્પ્યુટર વિષયના શિક્ષકોએ ગાંધીનગર ખાતે આંદોલન કરતા તેમની અટકાયત કરવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા 24,700 જેટલા શિક્ષકોની સરકારી શાળાઓમાં ભરતી કરવાની જાહેરાત કરી છે, પરંતુ તેમાં કમ્પ્યુટર જેવા વિષયના શિક્ષકોની ભરતી વિશે જાહેરાત કરવામાં આવી ન હતી. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી જાહેર કરવામાં આવેલી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. ચોમાસું આખા દેશભરમાં જામી ચૂક્યું છે. મોટાભાગના રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મુંબઈ, ઉત્તરાખંડ, આસામ, ગોવા અને રાજસ્થાન સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનના પૈડા પણ થંભી ગયા હતા. અનેક ટ્રેનો કેન્સલ કરવી પડી. ટ્રેનના પાટાઓ પણ દેખાતા ન હતા. જાણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોય તે રીતે રોડ પર નદીઓ વહેતી દેખાઈ. નેપાળમાં પણ વરસાદને કારણે અનેક લોકોના મોત થયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેપાળમાં છેલ્લા 4 સપ્તાહમાં વરસાદને કારણે 62 લોકોના મોત થયા. હવામાન વિભાગે આ સાથે દિલ્હીથી રાજસ્થાન, બિહાર સહિત પર્વતીય રાજ્યોને મેળવીને કુલ 10 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે તેની આગાહી કરતા જણાવ્યું કે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આઈએમડી અનુસાર આગામી 4 દિવસ એટલે કે 12 જુલાઈ સુધી અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ ખાબકશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથને શુભ મુહૂર્તમાં ફરી નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા. અષાઢી બીજે નગરચર્યા પૂર્ણ કર્યા બાદ જમાલપુર જગન્નાથ મંદિરે ભગવાનની નજર ઉતારીને આરતી પૂજન કરીને શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનને નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.